ભાવનગર, પ્રતાપનગર અને દ્વારકામાં 3 નવી આઈટીઆઈનો પ્રારંભ કરાશે। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી 3 નવી આઈટીઆઈના પ્રારંભથી નવી 840 બેઠકોનો ઉમેરો થશે। અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન હવે વિદ્યાર્થીઓને લોજિસ્ટિક સેક્ટરની તાલીમ આપશે। કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા એમઓયુ કરાયા। બિલીમોરા અને સુરતના માંડવીમાં પણ સ્કૂલ ઓફ ડ્રોન, બિલીમોરા અને માંડવીમાં સ્કૂલ ઓફ ડ્રોનનું લોકાર્પણ કરતા ઉદ્યોગ મંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવ્યો। લાઇન પર સોનલ છે। સોનલ, 3 નવી આઈટીઆઈના પ્રારંભ કરાવવામાં આવ્યા હોવાના સમાચાર, શું વિગત? જી, ભાવનગર, પ્રતાપનગર અને દ્વારકામાં 3 નવી આઈટીઆઈનો પ્રારંભ કરાવવામાં આવશે। ઉદ્યોગ વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે અને તે અંતર્ગત ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી હતી। 3 નવી આઈટીઆઈ ભાવનગર, પ્રતાપનગર અને દ્વારકામાં શરૂ થશે। તેનાથી 840 નવી બેઠકોનો ઉમેરો થશે। કુલ 3000થી વધુની ક્ષમતા આ જે 3 નવી આઈટીઆઈ છે તે ધરાવે છે। સાથે સાથે જ મહત્વનું છે કે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી છે તેના તરફથી અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન સાથે વિદ્યાર્થીઓને લોજિસ્ટિક સેક્ટરની તાલીમ આપવા માટે થઈને ખાસ એમઓયુ કરાયા છે। તે સંદર્ભે પણ આ વિડીયો કોન્ફરન્સમાં નિર્ણય લેવામાં આવ્યો હતો। ઉપરાંત મહત્વનું છે કે બિલીમોરા અને સુરતના માંડવી ખાતે જે સ્કૂલ ઓફ ડ્રોન છે તે પણ શરૂ કરવામાં આવશે। જોકે બિલીમોરા અને માંડવીની જે સ્કૂલ ઓફ ડ્રોન છે તેનું ઉદઘાટન આ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્યોગ મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। ધન્યવાદ સોનલ, જાણકારી બદલ।